જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો અત્યારે હાલમાં તમે ડેમો વિડીયો જોયો દિલીપ ઠાકોરના સોંગ ઉપર, બરાબર. એ ટાઈપની રીલ્સ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો તમારે પણ મિત્રો એ ટાઈપની રીલ્સ એડિટ કરતા શીખવું હોય તો મિત્રો વિડીયોની પૂરેપૂરી જોજો અને ચેનલમાં નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો હું તમને હવે એડિટ કરતા શીખવાડું. તો મિત્રો અહીંથી તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે, બરાબર. સૌથી પહેલાં જે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. જો આપણે પ્રોટોન VPN યુઝ કરીએ છીએ આ ટાઈપે આપણે કનેક્ટ કરી લીધી, બરાબર. તમારે ત્યારબાદ CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. તમારે આવું ઇન્ટરફેસ ચાલે હોય તમારે એથી કેન્સલ કરીને ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. આ રીતે તમારે ફોટોની અંદર જઈને તમારે ફોટો લઈ લેવાનો જે તમારે, બરાબર, જે તમારે વિડીયો બનાવવાનો હોય. જો કંઈક આ રીતે આપણે લઈ લીધો છે. તમે આગળ આવશો એટલે તમને સાઇઝનો ઓપ્શન મળી જશે. જો આ રીતે તમારે 9.16 વાળું રાખીને તમારે ફોટોને આવી રીતે ઝૂમ કરી લેવાનો છે, બરાબર. જો આવી રીતે હવે એટલું થઈ ગયું. જો હવે તમારે એડ ઓડિયોની અંદર ક્લિક કરીને, બરાબર, તમારે અહીંયા જવાનું ગેલેરીની અંદર. જો આ રીતે તમારે આ સોંગ લઈ લેવાનું છે, બરાબર. આ સોંગ હું તમને ટેલિગ્રામની અંદર આપી દઈશ. જો આ રીતે તમારે ફોટોને ઝૂમ આવી રીતે તમારે ફોટોને આ રીતે લઈ લેવાનો, બરાબર. લાંબો કરી દેવાનો રહેશે. આવી રીતે સાઈઝ તમારે ફોટોની લઈ લેવાની, બરાબર. હવે આટલું થઈ ગયું. હવે તમારે શું કરવાનું, આપણે કટ લગાવવાનો રહેશે. તમારે સોંગ ઉપર ક્લિક કરીને તમે આગળ આવશો એટલે તમને બીટ્સનો ઓપ્શન મળી જશે. તો આપણે બીટ્સ ઉપર ક્લિક કરીને તમારે આને ઓન કરી દેવાનું રહેશે આ રીતે, બરાબર. જ્યારે તમે ઓન કરશો એટલે તમારા ઓટોમેટિક બીટ્સ લાગી જશે, બરાબર. જો આવી રીતે જો લાગી ગયા આવી રીતે જો તમારે નેટનો પ્રોબ્લેમ હશે તો થોડીક વાર લાગશે, આવી રીતે લાગી જશે, બરાબર. તો અહીં થોડાક આપણે બીટ્સ હટાવવાના છે, બરાબર. હું તમને બતાવી દઉં, મતલબ થોડીક આપણે જગ્યા બનાવવાની છે. જો આગળ તમને બતાવું, અહીંથી આપણે બીટ્સ હટાવવાના છે, બરાબર. બરાબર, તમારે અહીંથી હટાવી દેવાનું. જો આ રીતે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર. અહીંથી તમારે હટાવી દેવાનું. જો એક આવી રીતે 5 બીટ હટાવી દેવાના તમારે આવી રીતે 4 ને 5 બીટ્સ થઈ ગયા, બરાબર. આવી રીતે તમારે 5 બીટ્સ અહીંથી હટાવી દેવાના અને આગળ પણ તમારે અહીંથી 5 બીટ્સ હટાવી દેવાના, બરાબર. 3 ને 4, બરાબર. ને આપણા 5 થઈ ગયા. આવી રીતે જ્યારે તમારે જગ્યા બનાવી લેવાની છે, તમારે અહીં સાંભળી લેવાનું છે, બરાબર. પછી ત્યાંથી તમારે અહીંયાથી તમારે હટાવી દેવાનું, બરાબર, બીટ્સ. આ રીતે તમારે થઈ જશે. અને અહીં આપણે થોડાક 3 થી 4 અહીં બીટ્સ હટાવવાના છે. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર. અહીંથી હટાવી દેવાના છે, તમને બતાવી દઉં. જો અહીંથી તમારે હટાવી દેવાનું, બરાબર. અહીંથી તમારે 4 બીટ્સ અહીંથી હટાવી દેવાના, 3 કે 4 તમારે અહીંથી બીટ્સ હટાવી દેવાના, બરાબર. હવે આટલું થઈ ગયું. અહીંથી તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીંથી જેટલા આપણે બીટ માર્ક લગાવ્યા છે એના પ્રમાણે આપણે કટ લગાવવાના રહેશે, બરાબર. તો આપણે કટ લગાવી લઈએ આ રીતે. જો તમારે ફોટોને તમારે આવી રીતે ઝૂમ કરવો હોય તો આવી રીતે કરી લેજો, આવી રીતે, બરાબર. ઝૂમ કરશો એટલે તમારે આસાની થઈ જશે. ફોટોની અંદર ક્લિક કરીને તમારે આવી રીતે જો આવી રીતે તમારે સાઈઝ રાખીને આ રીતે કમ્પ્લીટ સરખી રીતે રાખીને કટ મારી દેવાનું છે આ રીતે, બરાબર. જેટલા આપણે બીટ માર્ક રાખ્યા છે એ પ્રમાણે તમારે કટ લગાવી દેવાના જેટલા સુધી, બરાબર. આ રીતે જો આવી રીતે થોડુંક જેટલા આપણે બીટ માર્ક લગાવ્યા હોય, બરાબર, એ પ્રમાણે તમારે કટ લગાવી દેવાનું, બરાબર. જો આવી રીતે હું તમને બતાવી જઈશ તો આપણો વિડીયો લાંબો થઈ જશે, તમને જોવાની મજા પણ નહીં આવે. એટલા માટે તમારે કટ લગાવી દેવાના, બરાબર. બધા જેટલા બીટ માર્ક હોય આવી રીતે તમે કટ લગાવી લો. આગળ હું તમને બતાવી દઉં. તો જો મિત્રો આવી રીતે આપણે બધા કટ્સ લગાવી દઈએ, તમે પણ લગાવી લેજો, બરાબર. તો હું તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં, બરાબર. તો તમારે ક્લિપની અંદર ક્લિક કરીને તમારે એનિમેશનની અંદર આવી જવાનું. પછી અહીંથી તમને ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે, બરાબર. સોરી, એનિમેશન તમને મળી રહેશે. જો ઇન આઉટ ને કોમ્બો, જો ઇનની અંદર પણ તમને મળી રહેશે, આઉટની અંદર પણ તમને મળી રહેશે અને કોમ્બોની અંદર પણ તમને મળી જશે. તમે લગાવી શકો છો જો આ રીતે. બાકી જે આપણે યુઝ કર્યા છે તમને બતાવી દઉં. જો આ પહેલા નંબર છે અનફોલ્ડ, બરાબર. અનફોલ્ડ તમારે લગાવી દેવાના છે, બરાબર. તમારે આ શોર્ટ ક્લિપ સુધી અનફોલ્ડ લઈ લેવાનું છે. આગળ તમને મોટી ક્લિપ આવશે એટલે હું તમને બતાવી દઈશ, બરાબર. તમારે શોર્ટ ક્લિપ સુધી તમારે આ જ એનિમેશન લેતું જવાનું છે, બરાબર. અનફોલ્ડ તમે સર્ચ કરી લેજો, ના મળે તો, બરાબર. અનફોલ્ડ લખશો એટલે આવી જશે. તમારે શોર્ટ ક્લિપ સુધી લઈ લો. આગળ જે મોટી ક્લિપ આવે હું તમને ત્યાંથી બતાવી દઉં. તો આવી રીતે મિત્રો આપણે શોર્ટ ક્લિપ સુધી લગાવી દીધા છે. આવી રીતે જો, બરાબર. શોર્ટ ક્લિપ સુધી થઈ ગયા. હવે તમારે મોટી ક્લિપની અંદર લગાવવાના છે, બરાબર. તો હવે મોટી ક્લિપની અંદર ક્લિક કરીને તમે એનિમેશનની અંદર આવી જવાનું. તમારે કોમ્બોની અંદર આવી જવાનું, બરાબર. જો કોમ્બોની અંદર આવશો એટલે તમને ઘણા બધા એનિમેશન તમને જોવા મળી જશે. અહીંથી તમારે સ્લીપ એન્ડ સ્લાઇપ 1 વાળું તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે, બરાબર.
આ તમારે અહીંથી લઈ લેવાનું છે આ રીતે. હવે બીજી મોટી ક્લિપ છે એની અંદર પર તમારે એનિમેશન લગાડવા માટે બરાબર. એનિમેશનની અંદર જઈએ કોમ્બોની અંદર બરાબર. ને આગળ તમને જે આપણે રાખ્યું છે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 વાળો આજુગણ લેવાનું છે આવી બરાબર. બરાબર આપણે પહેલીની તરફ સ્લીપ 1 લગાવ્યું હતું અને આની અંદર આપણે સ્લીપ 2 લગાવ્યું છે બરાબર. તમારે લગાવી લેવાનું છે. અને પછી જે બીજી લાસ્ટ ક્લિપ મોટી વધે છે એની અંદર તમારે જે પહેલું એનિમેશન તમારે લગાવી લેવાનું કોમ્બોની અંદર મળી જશે બરાબર. બરાબર આ તમે લઈ શકો છો. અને બીજા જો આ રીતે આપણે જે રાખેલ છે લગભગ આ છે બરાબર. આ રાખી લેવાનું બીજા નંબરનું બરાબર. જો બીજા નંબરની જે લીટી છે એની બીજા નંબર તમારે આ તમારે લઈ લેવાનું બરાબર. તો બીજા ઘણા બધા છે તમે રાખી શકો છો. અને જે બીજી મોટી આપણે અહીંથી ક્લિપ નાની આવે છે બરાબર. તો એની અંદર તમને બતાવી દઉં. એની અંદર તમારે આવશે આ એનિમેશન બરાબર. આ એનિમેશન આવશે જુઓ. આ એનિમેશન તમારે લગાવી દેવાના છે બરાબર. જો આ બરાબર તમારે બધા એનિમેશન આજ લગાવવાના રહેશે બરાબર. જેટલી ક્લિપ વધે છે એની અંદર આ જ એનિમેશન આપણે લગાડવાના રહેશે. જો આ બધા જેટલી ક્લિપ વધે છે એની અંદર તમારે આ જ સેમ જ એનિમેશન લગાડવાના છે બરાબર. તમે બધા આ જ એનિમેશન લગાડી લો બરાબર. આગળ તો આપણે તમને ફિલ્ટર લગાડતા હું શીખવાડી દઉં. જો આ રીતે જેટલી આપણે એને વધે છે બરાબર ક્લિપની અંદર તમારે આ તમારે લગાડી દેવાના રહેશે બરાબર. તો તમે આટલા સુધી લગાવી દો લાસ્ટ સુધી બરાબર. આ જ એનિમેશન મેં તમને બતાવી બરાબર. તો આગળ હું તમને બતાવી દઉં આપણે ફિલ્ટર લગાડવા માટે. જો આ રીતે તમારે આવી જવાનું બરાબર. તો આની અંદર આપણે બ્લર વાળું પણ લગાડવું હોય તો હું તમને બતાવી દઉં. ને આગળ આપણે બીજી એક રાખેલ છે બરાબર. તમને બતાવી દઉં. જે મોટી ક્લિપ સુધી આપણે રાખેલું હતું તમને બતાવી દઉં. તો આપણે એટલે સીધા જવાનું બેક આવીને તમારે પછી ફિલ્ટરની અંદર ક્લિક કરીને વિડીયો ફિલ્ટરની અંદર આવી જવાનું બરાબર. તમે આગળ આવશો એટલે તમને જોવા મળી રહેશે ઘણા બધા ફિલ્ટર બરાબર. તો તમે આ રેટ્રો અંદર ક્લિક કરીને જો આ રીતે હું તમને બતાવી દઉં. જો અહીંથી ઘણા બધા તમને મળી જશે બરાબર. ફિલ્ટર તમે રાખી શકો છો. જો આ રીતે ઘણા બધા તમને મળી જશે. અને આપણે રાખેલ છે હું તમને બતાવી દઉં. જો તમને બતાવી દઉં આપણે આ રાખેલ છે બરાબર. આ લઈ લેવાનું છે બરાબર. તમારે આ લઈ લેવાનું છે. જો નેગેટિવ સ્લીપ એવું કોઈક લખાલ છે આ તમારે લઈ લેવાનું બરાબર. તમારે એ લઈ લેવાનું છે. આ તમારે લેવાનું છે 2 ક્લિપ સુધી માત્ર. મોટી જે 2 ક્લિપ છે એટલા સુધી તમારે લઈ લેવાનું રહેશે બરાબર. હવે ત્યાંથી તમને બીજે તમારે લગાવવું હોય તો તમે ફિલ્ટર લગાડી શકો છો બરાબર. અને હવે તમને બ્લર વાળું લગાડતા શીખવાડી દઉં. તમારે વિડીયોની અંદર આવી જવાનું સોરી બેક આવી જવાનું. પછી તમારે ઇફેક્ટની અંદર જઈને વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું બરાબર. તમારે પછી તમારે શરૂઆતની અંદર જઈ બરાબર. ટ્રેન્ડિંગમાં તમને મળી જશે પહેલું જ તમને ટ્રેન્ડિંગમાં મળી જશે બરાબર. હેલો બ્લર વાળું તો તમે હેલો બ્લર વાળો લઈ જાઓ. સ્પીડને તમારે હાવ 0 કરી દેવાની. જે નીચી લીટી છે એને તમારે 100 કરી દેવાની બરાબર. અને તમારે આ રીતે રાખી લેવાનું. પછી અહીંથી તમારે જો તમને બતાવી દઉં અહીંથી તમારે જે લઈ જવાની છે આપણે આટલા સુધી તમને બતાવી દઉં. જે તમારે આટલા સુધી તમારે રાખી લેવાની છે બરાબર. જો આ તમારે જે આટલા સુધી તમારે રાખી લેવાની છે બરાબર. જો આ રીતે બરાબર તમારે આટલા સુધી રાખી લેવાની છે. હવે તમને તમારે લગાવવાના છે ઉપર આપણે તમને બતાવી દઉં બરાબર. ટેક્સ્ટ લગાવો તો તમને બતાવી દઉં. તમારે ટેક્સ્ટની અંદર જઈને એ ટેક્સ્ટની અંદર આવી જવાનું બરાબર. જો આની તો તમારે ઇમોજી આપણે લગાવવા હોય તમને બતાવી દઉં. આપણે ઇમોજી રાખેલ છે જો આ બરાબર. જો આની અંદર તમને ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને જોવા મળી જશે. તમે રાખી શકો છો બરાબર. તો તમને બતાવી દઉં આપણે જો આ તમારે રાખી લેવાનું છે. આપણે આજ રાખેલ છે બરાબર. ટેમ્પલેટ બરાબર. આ ટેમ્પલેટ તમારે લઈ લેવાનું છે. તમારે અહીંથી સાઈઝને તમારા પ્રમાણે અહીંથી રાખી દેવાની છે આ રીતે. જો આ તમારે લઈ લેવાનું બરાબર. તમારે આ રાખી લેવાની છે. તમને જો બીજા તમને એનિમેશન મળી જશે. તમારે એનિમેશનની અંદર આવી જવાનું. તમને જો તમને બતાવી દઉં બરાબર. તો આની અંદર જો આપણે આ રીતે તમને ઘણા બધા મળી જશે બરાબર. તમે રાખી શકો છો અહીંથી. તમારે પછી આઉટ બરાબર. તમારે આઉટની અંદર આવી જવાનું. અહીંથી તમને ઘણા બધા જોવા મળી જશે. તમારે લોપની અંદર આવી જવાનું. અહીં પણ તમને મળી જશે. આપણે રાખેલ છે આ બરાબર. આપણે આ રાખેલ છે તો તમે રાખી શકો છો. અને ઘણા બધા ટ્રેનિંગ વાળા પણ તમને મળી રહેશે. પણ આ પણ ટ્રેનિંગમાં જ છે બરાબર. તમે રાખી શકો છો આ રીતે. અને તમારે આને કરી દેવાની છે આટલા સુધી બરાબર. લાસ્ટ સુધી જ્યાં સુધી આપણો વિડીયો પૂરો ના થાય ત્યાં સુધી આપણે આને રાખી લેવાની છે. આ સુધી તમને બતાવી દઉં આટલા સુધી બરાબર.
આટલા સુધી તમારે રાખી લેવાનું છે. એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. તમારે પ્લે કરશો એટલે તમને ખબર પડી જશે. બરાબર, જો કાંઈ ભૂલ આવે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, આ રીતે તમે વિડીયો એડિટિંગ કરી શકો. ઉપર તમારે અલ્ટ્રા 8ની HD ઉપર ક્લિક કરીને તમારે અહીંથી 4K 2K કરી શકો છો. આ રીતે પછી તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરીને તમારે સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. આ રીતે ક્લિક કરશો એટલે તમારો ઓટોમેટિક વિડીયો સેવ થવા લાગશે. મિત્રો, આ ટાઈપ તમે વિડીયો એડિટિંગ કરી શકો છો. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલનો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારિકાધીશ.